बड़ौदा डिस्ट्रिक्ट रोलर स्केटिंग एसोसिएशन से जुड़े हुए 15 खिलाड़ियों की ओर से गांधीनगर में आयोजित शक्ति दूत 2.0 कार्यक्रम के तहत विभिन्न 16 अवार्ड हासिल कर बड़ौदा शहर, उनके कोच और साथ ही गुजरात का नाम रोशन किया। गुजरात सरकार के खेलकूद, युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग की ओर से गांधीनगर में एक कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल डिप्टी सीएम हर्ष संघवी की विशेष मौजूदगी में शक्ति दूत 2.0 अवार्ड समारोह का भव्य आयोजन हुआ था। तब इस समारोह में द बड़ौदा डिस्ट्रिक्ट रोलर स्केटिंग एसोसिएशन के खिलाड़ियों की ओर से विभिन्न अवार्ड हासिल किए गए थे। राज्य और राष्ट्रीय स्तर पर उत्कृष्ट प्रदर्शन करने वाले बड़ौदा के ये सभी प्रतिभाशाली स्केटर्स जो है, उन्हें सरदार पटेल अवार्ड और जयदीप सिंह जी अवार्ड देकर सम्मानित किया गया था। तब आपको बता दें कि 15 खिलाड़ियों की ओर से 16 अवार्ड जो है वो हासिल किए गए। तब इन सभी खिलाड़ियों के कोच विनोद ठाकुर, केदार कुलकर्णी, कृति कुलकर्णी और दीपक यादव रहे। ऐसे में इन कोच की ओर से युवा खिलाड़ियों को उनकी मेहनत, शिस्त और उनके समर्पण को सराहते हुए आने वाले वक्त के लिए शुभकामनाएं दी गई थी। હું 3.5 વર્ષની હતી ત્યારથી સ્કેટિંગ કરું છું અને હું વિનોદ સર પાસે સ્કેટિંગ કરું છું ગોત્રી સ્કેટિંગ રિંક પર અને મારા 100થી વધારે સ્ટેટ ને ડિસ્ટ્રિક્ટના મેડલ છે અને 12થી વધારે નેશનલમાં મેડલ છે મારા અને આ જે બી થઈ રહ્યું છે મારા મમ્મીના લીધે અને સરના લીધે થઈ રહ્યું છે અને હું એમને થેન્ક્સ કહેવા માગું છું કે મને આટલી સારી રીતે પ્રેક્ટિસ કરાવી અને આ લેવલ પર પહોંચાડી મને। હું એમને એવું જ કહીશ કે રેગ્યુલર પ્રેક્ટિસ કરો અને તમારો બેસ્ટ આપો, કોમ્પિટિશનથી ડરવાની કંઈ જરૂર નથી। સવારે અમે લોકો રોડ પર પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અને સાંજે રિંક પર પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ। અત્યારે અમારી પાસે નેશનલ લેવલની રિંક નથી, બટ જે બી રિંક અત્યારે અમને મળી છે એના પર અમે લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। મારું નામ ઋત્વા પંડ્યા છે। હું વડોદરાના વાઘોડિયા સ્કેટિંગ રિંક પર પ્રેક્ટિસ કરું છું। મારા કોચિસ કેદાર સર અને કૃતિ મેમ છે। મને આ સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે। હું 5 યર્સની હતી ત્યારથી પ્રેક્ટિસ કરી રહી છું અને મેં આનો શ્રેય ઓફકોર્સ મારા કોચિસ અને મારા મા બાપને આપું છું। હું રાષ્ટ્રીય સ્તર સુધી રમું છું એન્ડ હું ફોકસ કરું છું કે હું નેક્સ્ટ 2 to 3 યર્સમાં ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરું। નેશનલમાં 4 થી 5 નેશનલ મેડલ છે અને ઘણા બધા સ્ટેટ લેવલ પર હજી સુધી જીતી ચૂકી છું। આખા દિવસમાં સવારે 2 થી 3 કલાક અને સાંજે 1.5-2 કલાક સુધી। કન્સિસ્ટન્ટ પેશન્સ રાખવું જોઈએ અને કન્સિસ્ટન્સી વગર તમે કંઈ એક્સપેક્ટ ના કરી શકો। મારું નામ વિનોદ ઠાકોર છે। હું છેલ્લા 40 વર્ષથી કોચિંગ ફિલ્ડમાં છું। આજે જે આ વડોદરાએ જે સિદ્ધિ હાંસલ કરી છે, બધા એવોર્ડ્સ જે ગવર્મેન્ટે ડિક્લેર કર્યા, એમાં આજે છોકરાઓ સવાર સાંજ એમના મા બાપ અને આ બાળકો જે પ્રેક્ટિસ કરીને આટલો સમય આપીને આ પોતાની સિદ્ધિ આટલી હાંસલ કરી છે। એમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મેડલોનું કાઉન્ટિંગ થતું હોય છે અને એની સાથે સાથે અત્યાર સુધી તો એવું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે પણ થોડો પ્રોબ્લેમ થતો હતો। નો ડાઉટ હજી બી બરોડામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થોડો પ્રોબ્લેમ છે, પણ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશને અહીંયા આ એક સ્કેટિંગ રિંક એક એવા લેવલની કરી આપી છે કે અમને ત્યાં સુધી જતાં કોઈ પ્રોબ્લેમ નથી થતો। પણ હવે હું એવી આશા રાખું કે આટલી સારી સિદ્ધિ અને આટલા વધારે એવોર્ડ આવ્યા હોય તો આપણને કોર્પોરેશન બી થોડો સહયોગ આપે અને આ છોકરાઓ માટે ભવિષ્યમાં આવતા છોકરાઓ માટે એક નેશનલ લેવલની સ્કેટિંગ રિંગ જે 200 મીટરનું બેંક ટ્રેક હોય છે, તો એવી કંઈક વ્યવસ્થા કરી આપે તો એના માટે અમે એમના ખૂબ આભારી રહીશું। અને અમે લોકો એઝ અ કોચ આ જે છોકરાઓ આટલા તો આવ્યા છે, હવે ઘણા બધા છોકરા એવા છે કે જેનામાં ટેલેન્ટ છે અને મા બાપ પણ મહેનત કરે છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે રહી ના જાય તો એના માટે એક જો ગવર્મેન્ટ કે કોર્પોરેશન તરફથી અમને આ સહયોગ મળે તો આવનારા સમયમાં અનેક રાષ્ટ્રીય કક્ષાના અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ પણ આમાંથી જ નીકળશે, કારણ કે આ છોકરાઓનું પોટેન્શિયલ છે જેટલું। એના માટે અમે અત્યારે આજે આટલા વખતે ડિક્લેર કર્યા એના માટે અમે ગવર્મેન્ટનો ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।